જે માતાજી મિત્રો તમે સ્ક્રીન પર ફોટો જોઈ રહ્યા છે ઇન્સ્ટાગ્રામમાં હાલની તારીખમાં એનો વિડીયો વાયરલ થઈ ગયો છે એ બેનનો। એટલે જે વ્યક્તિએ ચડાયો હોય ડિલીટ કરી દેજો અને કોઈ બી શેર ના કરતા વિડીયો ઇન્સ્ટાગ્રામમાં। અમે એક જ કહેવા માગું છું કે હું વિડીયો કેના માટે લઈને આવી ગયો છું, આપણે ઠાકોર સમાજ માટે લઈને આવી ગયો છું। જેટલો બને એટલો વિડીયોને તમે જે ઇન્સ્ટાગ્રામમાં ચડાયેલો છે વિડીયો ડિલીટ કરવાનો કરજો અને કોઈ વ્યક્તિ શેર ના કરતા મિત્રો। અને ગમે એવાની ભૂલ તો થઈ ગઈ, આ બેનની ભૂલ થઈ ગઈ છે ને જે વ્યક્તિ ઉપર આ બેને ભરોસો કર્યો હતો એ ભાઈએ ભરોસો તોડી નાખ્યો છે, આ બેનનો વિડીયો વાયરલ કરી દીધો છે। અને જેટલો બને એટલો વિડીયોને ડિલીટ કરવાનું કરજો કે ગમે એવા ફાઇલ વિડીયો હોય તો ડિલીટ કરી દેજો અને ગમે તેની ચડાયેલો હોય પણ તો ડિલીટ કરી દેજો। હા મિત્રો, અને જે મારો વિડીયો છે તમે આગળ શેર કરો એટલે બીજા ભાઈઓને પણ ખબર પડે કે વિડીયો ડિલીટ કરવો પડશે, જરૂરી છે। અને આ મિત્રો આ બેનની ભૂલ થઈ ગઈ છે એટલે તમે જેટલો બને એટલો વિડીયોને ડિલીટ કરવાનું કરજો ઇન્સ્ટાગ્રામમાં। અને કોઈ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામમાં શેર ના કરતા આ બેનનો વિડીયો આગળ જે। અને હા મિત્રો, આ બેનનો જેના ફાઇલ પણ વિડીયો હોય ગેલેરીમાં હોય કે ઇન્સ્ટાગ્રામમાં ગમે તેમાં ચડાયેલો હોય ડિલીટ કરવાનું કરી લેજો મારા ભાઈઓ। અને તમને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ બેનનો જેટલો બને એટલો વિડીયો ડિલીટ જ કરજો અને મારો વિડીયો શેર કરજો એટલે બીજા વ્યક્તિને પણ ખબર પડે ભાઈઓ। જે